મહેસાણા જિલ્લાના અધિક જિલ્લા આરોગ્ય અધિકારી વધુ એક વિવાદમાં સંપડાયા છે। નસબંધી ઓપરેશન મામલે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ડોક્ટર જીબી ગઢવી દ્વારા સંજય ગાંધીના નામનો પ્રયોગ કરવામાં આવ્યો। અમે સંજય ગાંધીની જેમ લોકોને પકડીને નસબંધી નથી કરતા તેવા શબ્દનો તેમને ઉલ્લેખ કર્યો હતો। ત્યારે જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર કોંગ્રેસ દ્વારા પાઠવવામાં આવ્યું છે। આ બાબતનો વિરોધ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે। ત્યારે મહેસાણા જિલ્લા કોંગ્રેસનું જિલ્લા પંચાયતમાં વિરોધ પ્રદર્શન અત્યારે જોવા મળી રહ્યું છે। સાથે કોંગ્રેસ દ્વારા ડોક્ટર જીબી ગઢવીના રાજીનામાની પણ માંગ કરવામાં આવી છે અને તેમને સસ્પેન્ડ કરીને ખાતાકીય તપાસની પણ માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે। હમણાં આપની મીડિયા સમક્ષ એડીએચઓ ડૉક્ટર ગઢવી જે એક પાર્ટીના પ્રવક્તા બની અને સ્વર્ગસ્થ સંજય ગાંધીજીનું નામ લીધું, તેમની અનાવડત છુપાવવા, તેમના સીધી દેખરેખ થયેલા ખોટા નસબંધીનો કેસો છુપાવવામાં સારું થઈ અને રાજકીય સ્ટેટમેન્ટ આપી અને તેઓ શું સાબિત કરવા માગે છે તે અમે પ્રશ્ન પૂછ્યો છે। ડૉક્ટર ગઢવીને અને ડૉક્ટર કાપડિયાને જે જવાબદાર અધિકારીઓ છે તેમને તાત્કાલિક અસરથી સરકારનું ઓપરેશન ગંગાજળ અમલ કરી અને ફરજ મોકૂફી કરી દેવા જોઈએ। આવા જે આમ જનતાના આરોગ્ય સાથે છેડા થતા હોય જ્યારે મહેસાણા જિલ્લાની અંદર, તો આવા અધિકારીઓને તાત્કાલિક બરખાસ્ત કરી તેમની સામે દંડાત્મક શિક્ષાત્મક પગલાં લેવા માટે અમે આજે જ્યારે ડીડીઓશ્રીને અનુરોધ કર્યો છે। જો આગામી સમયમાં આ પગલાં ભરવામાં નહીં આવે તો કોંગ્રેસ પક્ષ મહેસાણા જિલ્લાની આમ જનતાને સાથે રાખી અને ઉગ્ર આંદોલન કરશે।